મિત્રો આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 9 માં બળ અને ગતિના નિયમો વિશે અભ્યાસ ચાલુ કરીએ છીએ। હવે પાછળના જે આપણે વિડિયો લેક્ચર છે એમાં આપણે ઘણી બધી માહિતીઓ શીખી ગયા હતા, જેમાં વેગમાન સંરક્ષણના નિયમ વિશે આપણે જોઈ ગયા હતા અને વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર આપણને એક સૂત્ર મળ્યું હતું। તો એ જે સૂત્ર છે એ સૂત્ર શું છે યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત MAVA અહીં આપણે સૂત્ર MAUA + MAUB બરાબર MAVA + MAVB। તો અહીં M અને V શું દર્શાવે છે? વેગમાન। વેગમાનની વ્યાખ્યા શું હતી? પદાર્થના દળ અને વેગનો ગુણાકાર, જેને વેગમાન કહેવામાં આવે છે। એટલે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન। કોઈ પણ બે પદાર્થો હોય એની આંકડામાં પહેલા બંને પદાર્થોના પ્રારંભિક વેગમાનનો સરવાળો અને અંતિમ વેગમાનનો સરવાળો બરાબર જ હોય છે, એટલે કે જળવાઈ રહે છે। તેને વેગમાન સંરક્ષણનો નિયમ આપણે કીધા હતા, બરોબર? એટલે કે પ્રથમ પદાર્થનું પ્રારંભિક વેગમાન, બીજા પદાર્થનું પ્રારંભિક વેગમાન, પ્રથમ પદાર્થનું અંતિમ વેગમાન અને બીજા પદાર્થનું અંતિમ વેગમાન। જો આ પ્રથમ પદાર્થનું પ્રારંભિક, બીજા પદાર્થનું પ્રારંભિક બંનેનો સરવાળો કરવામાં આવે, તેમજ પ્રથમ પદાર્થનું અંતિમ વેગમાન અને બીજા પદાર્થનું અંતિમ વેગમાન બંનેનો સરવાળો કરવામાં આવે તો એ બંને મૂલ્ય સમાન જ હોય છે, એટલે કે જળવાઈ રહે છે, વેગમાનનું સંરક્ષણ થાય છે એવું જોઈએ। પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અત્યારે જે દાખલા બનાવવાના છીએ એ દાખલામાં આપણે a છે એની જગ્યાએ 1 લેશું અને b છે એની જગ્યાએ 2 લેશું, બરોબર? તેથી કરીને સૂત્ર શું બની જશે? m1v1 + m2v2 બરાબર m1v1 + m2v2। કઈ જ ફેરફાર નથી કર્યો, માત્ર a ની જગ્યાએ 1 કીધેલું છે અને b ની જગ્યાએ 2 કીધેલું છે, બરોબર? તો આની ઉપરથી વેગમાન સંરક્ષણનું જે સૂત્ર છે એને આધારિત હવે પછીના જે આપણે 3 દાખલાઓ છે ગણવાના છે અને એમાં આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। એક વખત યાદ કરાવો મિત્રો, અહીંયા શું દર્શાવે છે? બરાબરની ડાબી બાજુ ઉપર એ આંકડામાં પહેલાના એ બંને પદાર્થોના પ્રારંભિક વેગમાનનો સરવાળો છે અને બરાબરની જમણી બાજુનું પદ છે એ આંકડામાં બાદના બંને પદાર્થોના અંતિમ વેગમાનનો સરવાળો છે, બરોબર? તો એને આધારે જ આપણે દાખલા ગણવાના છે। જોઈએ શું કહે છે આપણને દાખલા। મિત્રો રકમ અત્યારે લખતો નથી બોર્ડમાં, રકમ માટે તમારે ટેક્સ્ટ બુક તમારી સામે રાખવાની રહેશે અને હું જે રકમ વાંચું છું એ રકમ તમારે તેમાં જોતી જવાની રહેશે, બરોબર? આપણે રકમ આધારિત જે કંઈ ડેટા છે એ ડેટા બોર્ડમાંથી લખશું અને એ આધારિત આપણે આગળ દાખલો ગણશું। તો મિત્રો ઉદાહરણ નંબર 9.6 લઈએ। બોલો જી ઉદાહરણ નંબર 9.6। તો ઉદાહરણ નંબર 9.6 ની રકમ આપણને કંઈક આવું કહે છે, ધ્યાન રાખજો। 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના વેગથી છોડવામાં આવે છે। પિસ્તોલના પાછળ ધકેલાવાના વેગ, જેને આપણે રિકોઇલ વેગ કહીએ છીએ, એની ગણતરી કરો, બરોબર? મિત્રો આપણને ખબર છે કે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે છે ત્યારે શરૂઆતમાં ગોળી પણ સ્થિર હોય છે, બંદૂક પણ સ્થિર હોય છે, બરોબર? એટલે કે ગોળીનું અને બંદૂકનું બંનેનું પ્રારંભિક વેગ 0 હોય છે। હવે જ્યારે ટ્રિગર વડે ટ્રિગરથી ગોળી છોડવામાં આવે છે, ટ્રિગર દબાવીને, ત્યારે ગોળી આગળની તરફ ધકેલાય છે, બંદૂકને થોડોક થડકો લાગે છે એટલે પાછળની તરફ ધકેલાય છે। તો અહીંયા બંદૂક જે પાછળની તરફ ધકેલાય છે એને જ રિકોઇલ વેગ બંદૂકનો કહેવામાં આવે છે। તો આ બંદૂક પાછળની તરફ જે ધકેલાશે એ રિકોઇલ વેગ કેટલો છે એ તો આપણે મેળવવાનું છે। તો આવો આપણે અત્યારે જે કંઈ મેળવવાનું છે એ સૌપ્રથમ રકમમાંથી જ ડેટા સ્વરૂપે લખી નાખીએ। સૌપ્રથમ રકમમાં આપણને શું કીધું છે? 20 ગ્રામ દળ ધરાવતી ગોળી, એટલે કે અહીંયા આપણને ગોળીનું દળ આપી દીધું છે જે ગ્રામમાં છે, જેને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે। તો સૌપ્રથમ આપણે અહીંયા લખી નાખીએ કે ગોળીનો પ્રારંભિક વેગ, ગોળીનું દળ લખી નાખીએ આપણે, ગોળીનું દળ, જેને m1 નામ આપી દે। m શું કામ? તો કે માસ
ગ્રામ કીધું છે, બરોબર, પણ એને ગ્રામમાં ન રહેવા દે એટલે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 1000 કરવા પડે, જેથી કરીને કિલોગ્રામમાં આવી જાય. માટે કરીને આપણે જો 20 ભાગ્યા 1000 કરીએ તો 0.02 કિલોગ્રામ આપણને ગોળીનું દળ મળે, બરોબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા એમ કીધેલું છે, એટલે પિસ્તોલનું દળ પણ આપણને આપી દીધેલું છે. એટલે કે આપણે આ લખી નાખીએ પિસ્તોલનું દળ, જેને M2 કહેશું આપણે. પિસ્તોલનું દળ જેને M2 કહેશું, અને એ આપણને ઓલરેડી આપી દીધેલું છે 2 કિલોગ્રામ. કિલોગ્રામમાં જ આપી દીધેલું છે, એટલે એમાં કન્વર્ટ કરવાની કાંઈ જરૂર રહેશે નહીં. બીજું આપણને શું કીધું કે પિસ્તોલમાંથી ગોળી છોડવામાં આવે, પણ શરૂઆતમાં તો એ ગોળી પિસ્તોલમાં હતી ને, એટલે કે ગોળી અને પિસ્તોલ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હતી, માટે ગોળીનું અને પિસ્તોલનું જે પ્રારંભિક વેગ રહેશે એ શૂન્ય થશે. તો આપણે બંનેના પ્રારંભિક વેગને પણ લખી નાખીએ અહીંયા કે ગોળીનો પ્રારંભિક વેગ, જેને આપણે u1 નામ આપીશું, બરોબર, તો એ 0 છે મીટર સેકન્ડ ઇન્વર્સ. અને પિસ્તોલ છે, પિસ્તોલનો પ્રારંભિક વેગ જેને u2 નામ આપીશું, જે પણ 0 છે. શું કામ? તો કે બંને સ્થિર અવસ્થામાં છે શરૂઆતમાં, ત્યારબાદ ટ્રિગર વડે ટ્રિગર કરવામાં આવે છે અને ગોળી છોડવામાં આવે છે. હવે ગોળી છોડવામાં આવે છે ત્યારે ગોળી કેટલા વેગથી જાય છે એ આપણને કીધું છે. પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સના વેગથી ગોળી છોડવામાં આવે છે, બરોબર. એટલે કે જે ગોળી છૂટે છે એ ગોળીનો જે અંતિમ વેગ છે એ આપણને આપી દીધો છે, બરોબર. લખી નાખીએ ગોળીનો અંતિમ વેગ ગોળીના અંતિમ વેગને આપણે v1 નામ આપીશું, જે આપણને કીધું છે 150 મીટર સેકન્ડ ઇન્વર્સ. ગોળીનો અંતિમ વેગ આપણને આપી દીધો છે v1. હવે આપણે ગોતવાનું છે શું? તો કે પિસ્તોલના પાછળ ધકેલાવાનો વેગ, જેને રિકોઇલ વેગ કહીએ છીએ, તે આપણે મેળવવાનું છે. એટલે કે પિસ્તોલ જે પાછળની તરફ ધકેલાશે, એટલે કે એ પિસ્તોલનો જે અંતિમ વેગ છે એ અંતિમ વેગ આપણે મેળવવાનો છે. તો એ પિસ્તોલનો જે અંતિમ વેગ છે એ પિસ્તોલના અંતિમ વેગને આપણે v ધારી લઈએ, બરોબર. તો લખી નાખીએ અહીંયા પિસ્તોલનો અંતિમ વેગ v2 નામ આપીએ. v2 બરાબર ધારી લો કે v મીટર સેકન્ડ ઇન્વર્સ છે, એ આપણે અહીં ધારી લીધું. હવે આપણે મેળવવાનું છે શું? તો કે આ પિસ્તોલનો જે અંતિમ વેગ છે, જેને રિકોઇલ વેગ કહેવામાં આવે છે, એ રિકોઇલ વેગ મેળવવાનો છે. રિકોઇલ વેગ જે આપણે v ધારેલું છે એ v કેટલું છે ને એ મેળવવાનું છે આપણે, બરોબર. તો અહીં શું કરશું? તો કે વેગમાન સંરક્ષણનો જે નિયમ પ્રમાણે સૂત્ર જોઈ ગયા એ સૂત્ર પહેલા પ્રમાણે પ્રારંભિક વેગમાન જોશું, અંતિમ વેગમાન જોશું, બંનેની સરખામણી કરશું એટલે આપણને મળી જશે. એટલે કે પિસ્તોલ લખી નાખીએ અહીંયા પિસ્તોલ અને ગોળી બંનેનું પ્રારંભિક વેગમાન, જેને m1 u1 m2 u2 કહેશું આપણે, બરોબર. તો આ કેટલું થશે? જો ને અહીંયા આવી ગયું m1 u1 m2 u2, એટલે કે પહેલાનો વેગમાન, બરોબર. હવે માત્ર કિંમત મેકવાની રહેશે. m1 કેટલું છે આપણી પાસે? m1 તો કે 0.02 કિલોગ્રામ છે. ચાલો લખીએ અહીંયા 0.02 કિલોગ્રામ ગુણ્યા u1 કેટલું છે? તો કે
પ્લસ m2 કેટલું છે તો કે m2 2 કિલોગ્રામ છે તો આ m2 ની જગ્યાએ 2 કિલોગ્રામ લખી ગુણ્યા u1 કેટલું છે તો કે આ u2 જોઈએ છે ને આપણે u2 0 છે તો 0 મીટર સેકન્ડ ઇન્વર્સ બરોબર જો અહીંયા 0 પર 0 2 અને 0 નો ગુણાકાર કરીએ એટલે એ જવાબ આપણો 0 જ આવવાનો છે બરોબર અહીંયા 2 અને 0 નો ગુણાકાર કરીએ એ પણ 0 આવવાનો છે વચ્ચે પ્લસ ની સાઈન છે એટલે પ્લસ મૂકી દઈએ આ જે સમગ્ર પદ છે કૌંસની અંદર એનો જવાબ તો 0 જ આવે બરોબર પછી પ્લસ કરીને જે બીજું પદ છે એનો જવાબ પણ 0 આવશે એટલે કે 0 એટલે કે પ્રારંભિક વેગમાં 0 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ થશે આ બંને વચ્ચે આપણે અત્યારે એક અલગ રાખી દીધા છે જો હારે લખવા હોય તો આમ લખી શકાય કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ આ એકમ ને આ એકમ નો ગુણાકાર એટલે આમ થયું બરોબર પ્લસ ની સાઈન એના 2 * 0 એટલે 0 આ એકમ ને આ એકમ એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ થઈ ગયું મિત્રો હવે 0 + 0 0 એકમ એમના રહેશે તો ગોળી છોડ્યા પહેલાનું જે વેગમાન છે એ આપણને આટલું મળે છે હવે ગોળી છોડ્યા બાદનું વેગમાન આપણે જોવાનું છે બરોબર એટલે કે હવે લખી નાખીએ પિસ્તોલ અને ગોળીનું અંતિમ વેગમાન માટે આપણે શું કરીએ છીએ તો કે m1 v1 m2 v2 લઈએ છીએ બરાબર તો m1 v1 m2 v2 m1 કેટલા છે તો કે m1 આપણી પાસે આવ્યું 0.02 કિલોગ્રામ ગુણ્યા v1 જોઈએ છે તો v1 क्या છે આવ્યું 150 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 કેટલું છે m2 આપણી પાસે 2 કિલોગ્રામ છે તો 2 કિલોગ્રામ ગુણ્યા v2 કેટલું છે તો કે v2 ને આપણે v ધારેલા છે માટે v મીટર સેકન્ડ ઇન્વર્સ બરોબર હવે આનો ગુણાકાર કરીએ મિત્રો 150 ગુણ્યા 0.02 કરીએ એટલે જવાબ આપણને 3 મળે બરોબર એકમ એના રાખીએ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ આ એકમ એટલે આ એકમનો ગુણાકાર પ્લસ કરીને બીજા કાંસમાં શું છે તો કે 2 અને v નો ગુણાકાર એટલે 2v થાય બરોબર એકમ એકમ રહેશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ તો આપણને આવો જવાબ મળે બરોબર પહેલા પ્રોબ્લેમમાં તો આમાંથી આપણે જો કોમન કાઢવા હોય તો કોમન શું નીકળશે તો કે કોમન એકમ નીકળશે કોમન જે નીકળશે એનો અલગ કાઢી નાખીએ તો કે 3 વધશે આમાં અને 2v વધશે એકમને કોમન કાઢી નાખીએ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ સાદુરૂપ આપ્યું છે બીજું કાંઈ નથી બરોબર તો અહીંયા આપણને શું મળ્યું તો કે ગોળી છોડ્યા પહેલાનું વેગમાન અહીંયા શું મળ્યું તો કે આ છે કે ગોળી છોડ્યા બાદનું વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે એ બંનેને આપણે સરખાવવાના છે બરોબર માટે આપણે લખી નાખીએ કે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન બરોબર તો જે પ્રારંભિક વેગમાન છે આપણને કેટલું મળ્યું છે 0 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ અંતિમ વેગમાન કેટલું મળ્યું છે તો કે 3 + 2v 3 + 2v કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ બંને બાજુથી આપણે એકમો કાઢી દઈએ વધશે શું તો કે વધશે ડાબી બાજુ 0 જમણી બાજુ 3 + 2v સાદુરૂપ આપીએ આપણે શું થશે તો કે 2v =
-3 થાય બરોબર તેથી v -3/2 થાય તેથી v આપણને કેટલો મળે તો કે -1.5 મીટર સેકન્ડ ઇન્વર્સ જવાબ મળે બરોબર તો સૌપ્રથમ આપણે અહીંયા રકમમાં શું કીધું હતું તો કે પિસ્તોલનો અંતિમ વેગ જેને રિકોઇલ વેગ આપણે કહીએ છીએ રિકોઇલ વેગ મેળવવાનો હતો અને રિકોઇલ વેગને v થાય તો કે રિકોઇલ વેગ v આપણને મળે છે 1.5 બરોબર 1.5 મીટર પ્રતિ સેકન્ડ પણ મિત્રો અહીંયા માઈનસ નિશાની છે માઈનસ નિશાની શું દર્શાવે છે તો કે ગોળી જે દિશામાં છૂટે છે એની કરતા વિરુદ્ધ દિશામાં પિસ્તોલ ધકેલાય છે અહીં દિશા વિરુદ્ધ હોવાને કારણે નિશાની માઈનસ આવે છે બરોબર તો આ રીતના આપણે પિસ્તોલનો રિકોઇલ વેગ મળશે તો આવી જ રીતના મિત્રો આગળના જે કઈ આપણા ઉદાહરણો છે 9.6 પછી 9.7 અને 9.8 એ આ મુજબ જ છે ચાલો જોઈએ તો ઉદાહરણ નંબર 9.7 કાઢો જોઈએ એક્સ માં ઓકે ઉદાહરણ નંબર 9.7 રકમમાં ધ્યાન આપજો ખાસ ને રકમ ઉપરથી આપણે ડેટા બનાવવાના છે રકમ શું કહે છે આપણે 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી તેમ ધારો બરોબર તો મિત્રો અહીંયા શું કહે છે કે એક છોકરી છે બરોબર એ દોડતી આવે છે રસ્તામાંથી એક પાટિયું પડ્યું છે જે સ્કેટિંગ માટે ઉપયોગમાં આવે છે એ સ્કેટિંગ બોર્ડ એ રસ્તામાં સ્થિર અવસ્થામાં પડ્યું છે છોકરી દોડતી આવે છે અને સ્થિર પડેલું જે સ્કેટિંગ બોર્ડ છે સ્કેટિંગ બોર્ડ ઉપર એક કૂદાકો મારે છે બરોબર હવે કૂદાકો મારે છે ત્યારબાદ એ સ્કેટિંગ બોર્ડ જે સ્થિર અવસ્થામાં આવી અને છોકરી બંને ગતિ કરવા લાગશે તો ગતિ કરે છે તો અહીંયા છોકરી અને એ સ્કેટિંગ બોર્ડની ગતિ કેટલી હશે એનો વેગ કેટલો હશે એ મેળવવાનું આપણને જે છોકરી છે તે છોકરીનું દળ આપી દીધું છે પાટિયાનું દળ આપી દીધું છે છોકરી દોડતી આવે છે છોકરીનો વેગ કેટલો છે એ પણ દીધેલું છે તો આવો જોઈએ કે એ ડેટા કેવી રીતના બનશે બરોબર તો સૌપ્રથમ આપણને કીધું છે 40 કિલોગ્રામ દળ ધરાવતી છોકરી એટલે છોકરીનું દળ છે છોકરીના દળને આપણે અત્યારે m1 નામ આપીએ m1 આપણને કીધેલું છે 40 કિલોગ્રામ બરોબર ત્યારબાદ શું કીધું છે તો કે એ છોકરી 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડના સમક્ષિતિજ વેગથી એટલે કે છોકરી છે છોકરીનો પ્રારંભિક વેગ આપણને આપી દીધો છે જેને u1 નામ આપીએ અને u1 આપણને કેટલો કીધો છે તો કે એ 5 મીટર પ્રતિ સેકન્ડ કીધેલો છે ત્યારબાદ રકમમાં આગળ શું કીધેલું છે તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે એટલે કે પાટિયું છે એ પાટિયાનું દળ આપી દીધું છે જે 3 કિલોગ્રામ છે એટલે પાટિયું છે પાટિયાના દળને આપણે m2 કહીએ જે 3 કિલોગ્રામ છે બરોબર તો આગળ આપણને શું કીધું છે પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે બરોબર ઉપરાંત અહીંયા આપણને એમ કીધું છે કે પાટિયું છે શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે એટલે પાટિયાનો જે પ્રારંભિક વેગ છે જેને u2 નામ આપીએ એ 0 મીટર સેકન્ડ ઇન્વર્સ બની જશે હવે અહીંયા આપણને મેળવવાનું કીધું છે કે છોકરી એક કૂદકો લગાવશે ત્યારબાદ એ છોકરીનો વેગ કેટલો હશે એટલે કે છોકરી પાટિયામાંથી જ્યારે ડાઈવ લગાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ પાટિયું અને છોકરી બંને ગતિ કરશે એટલે કે છોકરી અને પાટિયા બંનેનો વેગ એક સમાન જ હશે એટલે કે અંતિમ વેગ બંનેના છોકરીના અંતિમ વેગને v1 કહીએ પાટિયાના અંતિમ વેગને v2 કહીએ બંને સમાન જ હશે અને ઈ કેટલું હશે ઈ મેળવવાનું તો ઈ જે વેગ છે એ વેગ આપણે ધારવો પડશે એટલે
એટલે કે અહીંયા લખી નાખીએ આપણે કે અંતિમ વેગ v1 અને v2 બરાબર v છે. v મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો છે એ આપણે મેળવવાનો છે. બરોબર? તો ઈ કેટલો છે ને એ મેળવવાનો છે. તો આપણે મેળવી લઈએ. સેમ ઈ જ પ્રમાણ અથડામણ પહેલા, બરોબર, પહેલા છોકરી તેમજ પાટિયાનો પ્રારંભિક વેગમાન તો આપણે લખી નાખીએ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે છોકરી તેમજ પાટિયાનો પ્રારંભિક વેગમાન જેને શેના વડે આપણે દર્શાવીએ છીએ તો કે m1 u1 m2 u2. આયા m1 u1 શું દર્શાવે છે? છોકરીનો પ્રારંભિક વેગમાન. m2 u2 શું દર્શાવે છે? તો કે પાટિયાનો પ્રારંભિક વેગમાન. બંનેનો સરવાળો કરવાનો છે. શું કામ? તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે જે દાખલો ભણીએ છીએ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ છે પ્રારંભિક વેગમાનનો સરવાળો છે, જમણી બાજુ છે એ અંતિમ વેગમાનનો સરવાળો છે. બે સરખાવવાનો છે, બરોબર? માટે કરીને આપણે આ લખ્યું છે. તો m1 u1 m2 u2 જે સૂત્ર આપણને મળશે જ્યાં આવી પ્રારંભિક અવસ્થાનું એમાં માત્ર અત્યારે કિંમત મૂકવાની છે. આવો જોઈએ m1 કેટલું છે આપણી પાસે? m1 40 કિલોગ્રામ છે, બરોબર? તો આપણે અહીંયા m1 ની જગ્યાએ 40 કિલોગ્રામ લખીએ. u1 કેટલું છે? તો કે u1 5 છે, 5 મીટર સેકન્ડ ઇન્વર્સ, 5 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 કેટલું છે? તો કે m તો આપણી પાસે 3 છે, બરોબર? તો 3 કિલોગ્રામ ગુણ્યા u2 કેટલું છે? તો કે u2 0 છે, બરોબર? માટે 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. ગુણાકાર કરીએ હવે 40 ગુણ્યા 5 4 × 20 એટલે કે 200 આવશે ને એકમ જેમ તેમ છે એમ રહેવા દઈએ આપણે, બરોબર? પ્લસ કરીને આ કાઉન્સમાં આપણે શબ્દ આપીએ 3 ગુણ્યા 0 એટલે કેટલું થશે? 0 થશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. આ બંનેનો સરવાળો કરીએ અહીંયા 0 છે એટલે એટલો જ જવાબ આવે ને 200 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો છોકરી તેમજ પાટિયાનો પ્રારંભિક વેગમાનનો સરવાળો આપણને 200 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો મળે છે. તો આવી જ રીતના હવે એ છોકરી જ્યારે પાટિયા ઉપર કૂદશે ત્યારે એ છોકરી અને પાટિયું બંને એક સાથે ગતિ કરશે. તો એ ગતિ દરમિયાનનો વેગ કેટલો છે એ અંતિમ વેગ આપણે મેળવવાનો છે. માટે આપણે અહીંયા અંતિમ વેગમાન પણ જોઈ લઈએ. છોકરી તેમજ પાટિયાનું અંતિમ વેગમાન જેને આપણે m1 v1 m2 v2 દ્વારા દર્શાવીએ. તો કિંમત મૂકીએ. m1 કેટલું છે આપણી પાસે? m1 40 છે, 40 કિલોગ્રામ. જોજી v1 કેટલું છે? તો અહીંયા લીધું છે આપણે v1 અને v2 બંનેને આપણે v ધારવાના છે, બરોબર? તો v લખી નાખીએ v મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 કેટલું છે? તો કે m2 3 છે, બરોબર? 3 કિલોગ્રામ ગુણ્યા v2 કેટલું છે? તો કે v2 પણ આપણને v ધારવાનું કીધેલું છે. માટે v મીટર સેકન્ડ ઇન્વર્સ બરાબર ગુણાકાર કરીએ 40 ગુણ્યા 20 એટલે કે 40 v કેવું થાય? 40 v એકમ એમનો તેમ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ બીજો કાઉન્સ છોડીએ 3 ગુણ્યા v એટલે કે 3v એકમ એમના કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આ બંનેનો સરવાળો કરીએ તો શું સરવાળો થાય? 43 40 + 3 43 v થશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો અહીં આપણને શું મળે છે? તો કે કુદિયા પહેલાના બંનેના વેગમાનનો સરવાળો અને અહીં કુદિયા બાદના બંનેના વેગમાનનો સરવાળો આપણને મળે છે. વેગમાનના સંરક્ષણના નિયમ પ્રમાણે બંને આપણે સરખાવીએ એટલે કે વેગમાન
પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન બંને પદાર્થોનું અને અંતિમ વેગમાન બંને પદાર્થોનું જળવાઈ રહે છે એટલે વચ્ચે બરાબરની નિશાની. તો પ્રારંભિક વેગમાન કેટલું આપણને કીધું છે કે પ્રારંભિક વેગમાન 200 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ છે અને અંતિમ વેગમાન કેટલું છે 43 v કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. બરોબર. તો બંને બાજુથી એકમો લઈએ છીએ આપણે. તેથી શું વધશે 200 બરાબર 43 v. આપણે અહીંયા મેળવવાનું શું છે તો કે v મેળવવાનું છે. ધાર્યો છે v પણ v કેટલો છે આપણને ખબર નથી. તો v આપણે મેળવવાનું છે માટે આપણે v ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો શું થશે v બરાબર 200 ના છેદમાં 43. તો મિત્રો કરો જે 200 ના છેદમાં 43 નો જવાબ શું મળે છે 200 ના છેદમાં 43 નો જવાબ આવશે 4.65. બરોબર. અને v છે એટલે કે વેગ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ થશે. બરોબર. આ આપણને જે મેળવવાનું કીધું એ મળી ગયું. v શું દર્શાવે છે તો કે v1 અને v2 બરાબર v થાય તો અને v1 અને v2 શું છે તો કે છોકરી એ પાટિયા ઉપર કૂદે ત્યારબાદ પાટિયું અને છોકરી બે સાથે ગતિ કરશે. તો એ ગતિ દરમિયાનનો વેગ જેને આપણે v ધાર્યો હતો અને એ v વેગ કેટલો હશે તો કે 4.65 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હશે. તો મિત્રો આ જ રીતના આપણે આગળ હજી એક ઉદાહરણ છે એ ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 9.8. તો આ જ પદ્ધતિથી આપણે ગણવાનું છે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. ટેક્સ્ટબુક પાસે જ રાખજો. ખોલો જે ઉદાહરણ નંબર 9.8. 9.8 ઉદાહરણ આમ આપણને જોવામાં રકમમાં ઘણું બધું મોટું લાગશે પણ હકીકતે કઈ છે નહીં. ચાલો સરળતાથી સમજીએ. પહેલા રકમ વાંચીએ. રકમ શું કહે છે અહીં હોકીની રમતની વાત થઈ છે. હોકીની રમત આપણને ખબર છે રમાતી હોય એટલે સામસામા ટીમના બે ખેલાડીઓ હોય અને વચ્ચે હોકીની રમતમાં જે હોકીનો બોલ પડ્યો હોય છે એ બોલને એ હોકી સ્ટિક વડે ફટકારવા માટે બે ટીમના ખેલાડીઓ સામસામે એકબીજાની સામે જતા હોય છે. બરોબર. તો આ રમત દરમિયાન સંભવિત એવું પણ છે કે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય. બરોબર. તો અથડાઈ જાય એ દરમિયાન એ અથડામણ પછી એ કઈ દિશામાં બંને પ્લેયર ગતિ કરશે એ આપણે જોવાનું રહે. તો સૌપ્રથમ આપણે અહીંયા હોકીની રમતની વાત થઈ છે તો અહીંયા આપણે સંખ્યા રેખા એક જોઈ લઈએ કારણ કે અહીંયા બે ટીમની વાત થઈ છે. બરોબર. એટલે બે ટીમ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. બે ટીમના પ્લેયરો બરોબર હોકીના બોલને મારવા માટે. તો આપણે સંખ્યા રેખાને પહેલા સમજવી પડે. તો સંખ્યા રેખા ઉપરથી આપણે આ ઉદાહરણને બહુ સરસ રીતના સમજી શકીશું. ધારી લો કે અહીંયા વચ્ચેના ભાગમાં ઉદ્ગમ બિંદુ 0 છે. તો આ થઈ ગયું માઈનસ. બરોબર. અને આ થઈ ગયું પ્લસ. જમણી બાજુ આ જમણી બાજુ બે આવે જમણી બાજુ એટલે કે સંખ્યા રેખામાં ઉદ્ગમ બિંદુથી આપણે જમણી બાજુના અંતરોને ધન લેશું અને આ જે ડાબી બાજુ છે બરોબર ડાબી બાજુના અંતરોને ઋણ લેશું. ધારી લો કે પ્રથમ ટીમ ડાબી બાજુ છે બીજી ટીમ છે એ જમણી બાજુ છે. બરોબર. આ રીતના આપણે આને જોઈએ. હવે રકમ વાંચીએ. શું કહે છે કે હોકીની પ્રતિસ્પર્ધી ટીમના બે ખેલાડીઓ એટલે કે બે ટીમના એક ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે. આ એવું બરોબર અથડામણ તો સંભવિત છે અને ગૂંથાઈ જાય છે એટલે એકબીજા સાથે ભટકાઈ જાય છે. પહેલા ખેલાડીનું દળ જો આપણને આપ્યું છે પ્રથમ ટીમનો જે કોઈ ખેલાડી છે પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ તથા તે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિમાં છે. એટલે પહેલી ટીમનો ખેલાડી છે ઈ આ દિશામાં ગતિ કરતો હોય છે. એનો વેગ આ ધાર્યો કે અહીંયા બોલ રહ્યો છે
ખેલાડીનું દળ, બીજો કોઈ પણ ખેલાડી છે, બીજા નંબરનો ખેલાડી, બરોબર, બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ આપેલું છે અને તે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો એ ગતિ ક્યાં કરે છે? ગોળ તરફ ગતિ કરે. તો કે બીજી ટીમનો ખેલાડી છે ઈ કેટલા આપણને વેગ કીધો છે? 6 કીધો છે. 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. રકમમાં આગળ વધીએ. 6 અને બીજો ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે. 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહેલા ખેલાડી સાથે અથડાય છે. એટલે કે બંને ખેલાડીઓ આ બોલ તરફ આવતી વખતે એકબીજા સાથે અથડાઈ જશે. તો અથડાયા પછી તે કઈ દિશામાં અને કેટલા વેગથી ગતિ કરશે? બંને ખેલાડીઓના પગ તથા પૃથ્વી બંને વચ્ચે લાગતું ઘર્ષણ બળ અવગણ્ય છે. એટલે કે બંને અહીંયા વચ્ચે દડો પડ્યો છે. આ પ્રથમ ટીમનો ખેલાડી અને બીજો ટીમનો ખેલાડી બે એકબીજા સાથે અથડાઈ જાય છે. આ અથડાઈ ગયા પછી, અથડામણ પછી બંને ખેલાડીઓ કઈ બાજુ ગતિ કરશે? ડાબી બાજુ કે જમણી બાજુ એ જોવાનું છે આપણે, બરોબર. અને કેટલા વેગથી ગતિ કરશે એ પણ મેળવવાનું છે. તો રકમમાં આપણને જે આપેલું છે એ ડેટા સ્વરૂપે સૌપ્રથમ લખી નાખીએ, પછી વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડી. અહીં સૌપ્રથમ આપણને પ્રથમ ખેલાડીનું દળ આપેલું છે. પ્રથમ ખેલાડી છે એનું દળ આપણને કેટલું કીધું છે? તો કે એના દળને m1 કહીએ અને એ 60 કિલોગ્રામ છે, બરોબર. તથા તેનો વેગ કેટલો કીધો છે? તો કે પ્રથમ ખેલાડીનો વેગ જેને આપણે u1 કહીએ અને એ 5 મીટર સેકન્ડ ઇન્વર્સ છે. તેમજ બીજો ખેલાડી છે, બરોબર, એ બીજા ખેલાડીનું દળ આપણને કેટલું કીધું છે? તો કે એ દળને m2 કહીએ અને એ આપણને 55 કિલોગ્રામ દળ આપેલું છે. તેમજ તેના વેગને u2 નામ આપ્યું. u2 કેટલું કીધું છે? તો કે બીજા ખેલાડીનો વેગ 6 મીટર સેકન્ડ ઇન્વર્સ છે, બરોબર. હવે અથડામણ બાદ એ બંને જે ખેલાડીઓ છે એ કઈ દિશામાં ગતિ કરશે તેમજ એની ગતિ દરમિયાન તેનો વેગ કેટલો હશે એ આપણે નક્કી કરવાનું છે. અહીં અથડાઈ ગયા પછી બે ખેલાડીઓ એક સાથે જ ગમે દિશામાં કે ડાબી કે જમણી દિશામાં ગતિ કરશે, બરોબર. તો એના વેગને આપણે અત્યારે v1 નામ આપી દઈએ. ઉપરાંત અહીંયા એક પણ વસ્તુ સમજવાની રહી, સંખ્યા રેખા એટલે જ દોરેલી છે કે આ બીજો ખેલાડી છે એ ગોલ તરફ આવતો હોય છે ત્યારે તેનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ છે, બરોબર. એટલે ઈ જાય છે ક્યાં? તો કે ડાબી તરફ જાય છે. ડાબી તરફ જાય છે એટલે તેના વેગને આપણે ઋણ ગણશું. તો તેનો વેગ છે એ ઋણ અહીંયા લખી નાખીએ. તેમજ અહીંયા બંને ખેલાડીના અંતિમ વેગ, પહેલાનો અંતિમ વેગ v1 અને બીજા ખેલાડીનો અંતિમ વેગ v2, જેને આપણે v મીટર પ્રતિ સેકન્ડ ધારી લેવાનો છે. એટલે કેટલો છે નથી ખબર, ના ધારી લઈએ કે v કેટલો છે. તો v કેટલો છે ઈ મેળવવાનો છે. ટૂંકમાં અથડામણ બાદ એ બંને ખેલાડીઓ કઈ દિશામાં ગતિ કરશે તેમજ ગતિ દરમિયાન તેનો વેગ કેટલો છે એ વેગ v મેળવવાનો છે. તો ચાલો હવે જોઈએ. છોકરી બંને ખેલાડીનો પ્રારંભિક વેગમાન જેને m1 u1 m2 u2 બંનેનો સરવાળો કહીએ છીએ આપણે. તો જોઈએ આપણે m1 કેટલું છે? તો કે m1 60 કિલોગ્રામ છે, બરોબર. 60 કિલોગ્રામ ગુણ્યા u1 કેટલું છે? તો કે u1 5 છે, 5 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 કેટલું છે? તો કે m2 55 છે, 55 કિલોગ્રામ ગુણ્યા u2 કેટલું છે? તો કે u2 -6 છે, -6, બરોબર. -6 મીટર સેકન્ડ ઇન્વર્સ લખીએ. ગુણાકાર કરીએ તો મિત્રો 60 ગુણ્યા 5 એટલે 6 × 35 એટલે 300 જવાબ આવે. 300 કિલોગ્રામ એકમમાં આપણે ગુણાકાર કરી નાખીએ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ માઈનસ નિશાની છે આગળ ગયા છે કૌંસની બહાર એટલે માઈનસ ને આગળ આવી ગયું. હવે 55 ગુણ્યા 6 કરશું આપણે એટલે જવાબ 330 આવશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. બાદબાકી કરીએ 300 330 એટલે કે માઈનસ નો જવાબ આવશે ને -30 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો અહીં
આપણને પ્રારંભિક વેગમાન આટલું મળે છે, બરોબર? અથડામણ પહેલા બંને ખેલાડીનો પ્રારંભિક વેગમાન. હવે આ પ્રમાણે અથડામણ બાદનું અંતિમ વેગમાન, અથડામણ બાદનું બંને ખેલાડીઓ અંતિમ વેગમાન બરાબર m1 v1 m2 v2. m1 કેટલું છે તો કે m1 60 આપેલું છે. ચાલો લખીએ 60 કિલોગ્રામ ગુણ્યા v1 કેટલું છે તો કે v1 અને v2 બરાબર આપણને v લેવાનું કીધું છે એટલે આપણે અહીં માત્ર v લખી નાખીએ એકમ તરીકે મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 કેટલું છે, m2 કેટલું આપેલું છે આપણે 55 આપેલું છે 55 કિલોગ્રામ. અને v2 કેટલું આપ્યું છે તો કે v2 બરાબર પણ આપણે v લેવાનું કીધું છે. તો ચાલો જોઈએ આ જવાબ કેટલો છે 60 ગુણ્યા v એટલે કે 60 v બરાબર. એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ ની નિશાની અહીંયા રાખીએ 55 ગુણ્યા v એટલે કે 55 v એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે સરવાળો કરવાનો છે 60 55 બરાબર 115 v જે છે જેમ તેમ જ રહેશે અને એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ મળે. તો અહીં જે આપણને મળ્યું છે ઈ અથડામણ પછીનો બંનેનું વેગમાન છે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આપણે સરખા બનાવ્યા છે. પ્રારંભિક વેગમાન કેટલું છે તો -30 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ અને અંતિમ વેગમાન કેટલું છે તો અંતિમ વેગમાન આપણે મેળવ્યું 115 v કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. અહીં બંને બાજુથી એકમો સરખા છે એટલે ઉડાડી દઈએ. તેથી શું બનશે તો -30 બરાબર 115 v. હવે આપણે અહીંયા મેળવવાનું છે v બરોબર. અહીં કીધું કે આપણે બંને ખેલાડીઓ છે કે અથડામણ પછી બંનેનો વેગ કેટલો છે એ વેગ v ધાર્યો આપણે એટલે v જ આપણે મેળવવાનું છે માટે v ને સૂત્રનો પડતા બનાવી દઈએ. v બરાબર -30 ના છેદમાં 115 આવે. તો મિત્રો જો જે ગણતરી કરો છે માઈનસ આપણે 12 કાઢીએ તો 30 ના છેદમાં 115 નો જવાબ શું આવે છે? 30 ના છેદમાં 115 નો જવાબ આવશે 0.26 એટલે માઈનસ નિશાની એના બરાબર દે 0.26 બદલી નાખીએ. v બરાબર આપણને આટલું v છે એટલે વેગનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ છે. તો આ અથડામણ બાદ બંને ખેલાડીઓ છે એ 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ કોઈ એક દિશામાં ધકેલાશે. પણ અહીંયા મિત્રો માઈનસ નિશાની આપેલી છે બરોબર. એટલે કઈ દિશામાં ધકેલાશે તો કે માઈનસ નિશાની જો જગ્યા પર છે તો કે ડાબી બાજુ છે એટલે કે અથડામણ બાદ બંને ખેલાડીઓ ડાબી તરફ 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ આગળ ધકેલાશે. તો મિત્રો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે 3 દાખલા ગયા જે ખૂબ જ સરસ અને સરળ છે. આ આધારિત આપણને સ્વાધ્યાયના ઘણા બધા દાખલાઓ આપેલા છે જે પ્રેક્ટિસ સ્વરૂપે તમને હોમવર્કમાં આપીશ. જે પ્રયત્ન કરજો, સરળ છે, આવડી જશે. ઓકે, અસ્તુ, જય હિન્દ, જય ભારત.